ગુજસેટ 2025 માટે વિદ્યાર્થીઓને ઘણા બધા ડાઉટ્સ છે. આ ડાઉટ્સનું ક્લેરિફિકેશન કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને મળતું નથી. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ગુજસેટ દ્વારા જે સીબીએસઈ અને જીએસઈબી નું મેરિટ બને છે એ શું અલગ અલગ બને છે, નેગેટિવ માર્કિંગ હોય છે, શું ટાઈમિંગ હોય છે, પ્લસ કેલ્ક્યુલેટરનો યુઝ થઈ શકે છે, ગયા વર્ષે જે ગુજસેટની એક્ઝામ આપી હતી એ આ વર્ષે એનું રિઝલ્ટ ચાલે, આ તમામે તમામ વસ્તુઓ અને ગુજસેટમાં કેટલો સ્કોર આવે તો ગુજરાતની ટોપ નંબરની કોલેજમાં એડમિશન મળી શકે અને એ લેવા માટે કેવી રીતે તૈયારી કરવી અને કયા પ્લેટફોર્મથી તૈયારી કરવી. તો તમે જો ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ છો, ચાહે ગુજરાતી મીડિયમમાં છો કે ઇંગ્લિશ મીડિયમમાં છો, આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો થવાનો છે. વિડીયોની હું શરૂઆત કરું એની પહેલા ગુજસેટની તૈયારી માટે, બોર્ડની તૈયારી માટે અને એક્ઝામ પછીના એડમિશનની પ્રોસેસ માટે આપણે અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. એક વખત તમે જો જોડાઈ ગયા છો તો ફરીથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. ના જોડાયા હોય તો જોડાઈ જજો, જેની અંદરથી તમને તમામે તમામ માહિતી મળતી રહેશે. અને આપણા પ્લેટફોર્મ પર રોજ રાતે ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ તથા ગુજસેટના સેશન્સ ચાલુ થઈ ગયા છે. મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના થોડા જ સમયમાં કોમ્પ્યુટર અને ઇંગ્લિશના પણ સેશન ચાલુ થવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન પ્રેસ કરીને આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સમાં શેર પણ કરી દેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જો જીએસઈબી અને સીબીએસઈ નું અલગ અલગ મેરિટ બને કે કોમન મેરિટ બને, તો જીએસઈબી અને સીબીએસઈ નું કોમન મેરિટ જ બને. એવું નથી કે આટલું જીએસઈબી નું અલગ મેરિટ બન્યું ને આટલું સીબીએસઈ નું અલગ મેરિટ બન્યું. તમામે તમામ વિદ્યાર્થીઓનું એક જ કોમન મેરિટ ગુજરાત બોર્ડનું અને સીબીએસઈ બોર્ડનું એસીપીસી દ્વારા બનાવવામાં આવે. એની અંદર 50% માર્ક એ તમારા બોર્ડના કન્સિડર થાય અને 50% માર્ક એ તમારા ગુજસેટના કન્સિડર થાય. મેં તમને પર્સન્ટેજ નથી કીધું, માર્ક્સમાં પીઆર કેલ્ક્યુલેટ કરવાના, ખાસ ધ્યાન રાખજો. પીઆર પર્સન્ટાઇલ રેન્કની વાત છે. પર્સન્ટાઇલ રેન્ક કેલ્ક્યુલેટ કરવાનો. 50% બોર્ડ અને 50% ગુજસેટ પર્સન્ટાઇલ રેન્ક, એના ઉપરથી તમારું એડમિશન થાય, ચાહે સીબીએસઈ ના વિદ્યાર્થીઓ હોય, જીએસઈબી હોય. આની અંદર બોર્ડમાં સાયન્સના પીઆર જોવાના. સાયન્સના પીઆર મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. ઇંગ્લિશ, કોમ્પ્યુટર, પ્રેક્ટિકલ એના માર્ક જોવાતા નથી. અને ગુજસેટમાં તો તમારા 120 માર્ક્સ હોય, એ જ તમારા કેલ્ક્યુલેટ થશે. ગુજસેટની અંદર નેગેટિવ માર્કિંગ હોય. હવે નેગેટિવ માર્કિંગનો ફંડો શું હોય? માની લો કે તમે ઓપ્શન ટિક કર્યા વગર જ આવો છો તો એક જ માર્ક કપાય. ઓપ્શન ટિક કરીને આવો છો, સાચો છે તો 1 માર્ક મળે. ઓપ્શન ટિક કરીને આવો છો તો ખોટો છે તો 1 તો કપાય જ, પ્લસ 0.25 નેગેટિવ થાય. એટલે તમારા એકચ્યુઅલમાં કેટલા જાય? 1.25 માર્ક જાય. આ નેગેટિવનો સિમ્પલ ફંડો છે, બરાબર. લખીને જ નથી આવતા તો નેગેટિવ છે એનું 1 માર્ક જ કપાય. લખીને આવો છો સાચું છે તો 1 માર્ક મળે, લખીને આવો છો ને ખોટું છે તો 1 માર્ક તો જાય. 0.25 નેગેટિવ થાય એટલે 1.25. 110 પ્લસ તમારું ટોટલ બને ગુજસેટમાં મિત્રો, તો પીઆર સારા થાય અને તો સારી કોલેજમાં એડમિશન મળે. 120 માંથી 110 પ્લસ. હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને થોડું હું કહી દઉં કે 50 માર્ક તો તમારા એમસીક્યુ જ હોય છે, 50 માર્ક થિયરી એનો સેક્શન હોય છે. 50 માર્ક એમસીક્યુ અને 40 માર્ક ગુજસેટ. આમ તમે જોવા જાઓ તો 140 માર્કનું પેપર કહેવાય. 100 માર્ક બોર્ડના અને 40 માર્ક ગુજસેટના, એટલે 140 થયા. 140 માંથી 90 માર્ક તો એમસીક્યુ જ છે અને 50 માર્ક જ થિયરી ને સમ્સ છે. તો એમસીક્યુમાં તમારે વધારે મહેનત કરવી પડે તો તમારું રિઝલ્ટ સારું આવે. એટલે એમસીક્યુ ની તૈયારી તમારે ખાસ કરવી પડશે. આપણા યુટ્યુબ ચેનલ પર એમસીક્યુ ના વિડીયોઝ ચાલુ જ છે. રાત્રે લાઈવ 9 વાગે સેશન્સ થાય છે. એમાં તમને બધા જ કન્સેપ્ટ એમસીક્યુ બધું જ કરાવવામાં આવે છે. ડીપીપી આપવામાં આવે છે બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે વિથ સોલ્યુશન. રવિવારે ફ્રીમાં આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ પ્લે સ્ટોર, એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી દો. એમાં ટેસ્ટ પણ લેવામાં આવે છે, બધું ફ્રી છે. 1 પણ રૂપિયાનો ચાર્જ કરવામાં આવતો નથી. તમારે ખાલી શું કરવાનું? આ વિડીયો શેર કરી દો, મેક્સિમમ ફ્રેન્ડ્સને જોડી દો, આટલું તમારે કરવાનું થાય. કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમે કરી શકો. ગુજરાત બોર્ડ તો કરે જ છે. સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓએ પણ આમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ, સાદું કેલ્ક્યુલેટર કરી શકો છો. લેટેસ્ટ ગુજસેટ. હવે ઘણા વિદ્યાર્થીઓ છે જે ગયા વર્ષના છે. એમનો સવાલ એવો આવે કે સાહેબ ગયા વર્ષનો ગુજસેટનો સ્કોર ચાલે ના ચાલે? લેટેસ્ટ ગુજસેટ કમ્પલસરી તમારે આપેલી હોવી જોઈએ, એનો જ સ્કોર ચાલે. ગુજસેટના ફોર્મ ભરવાની તારીખ 7 તારીખ સુધી હતી, એ પૂરી થઈ ગઈ છે. હાલ તમે એડિટ પણ કરી શકો છો, કંઈ સુધારો હોય તો તમે કરી શકો છો. તો ગુજસેટ કમ્પલસરી તમારે આપવી પડે. આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ગુજસેટની તૈયારી આપણા પ્લેટફોર્મ પર સરસ રીતે ચાલુ છે. હવે 110 પ્લસ માર્ક્સ ઉપર તમારા કેટલા પીઆર બને, કેટલા પીઆર ઉપર તમને કઈ કોલેજ મળે? શું તમારે આનો વિડીયો જોઈએ છે? તો તમને થોડો રફલી આઈડિયા આવે. અને બોર્ડમાં કેટલા પીઆર લાવો અને ગુજસેટમાં કેટલા પીઆર લાવો તો ટોપ 5 કોલેજની અંદર તમને એડમિશન મળે. શું આ વિડીયો તમારે જોઈએ છે? તો તમે કમેન્ટ કરજો. આપણે ઓલરેડી બહુ જ સરસ મજાની સિરીઝ ચાલુ કરી દીધી છે. એનો પહેલો વિડીયો આવી પણ ગયો છે, કેરિયર ઓપ્શન આફ્ટર 12 સાયન્સ એ ગ્રુપ. હવે તમને રોજ બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે
એક વિડીયો મળશે જેની અંદર તમે જે 12th સાયન્સની તૈયારી કરી રહ્યા છો એ 12th સાયન્સની તૈયારી પછીનું કેરિયર શું તમારું, બરાબર, કેટલી મહેનત કરો તો આ ફિલ્ડમાં મળે, કઈ ફિલ્ડની વેલ્યુ કેટલી, આ તમામ માહિતીના વિડીયોઝ આપણે સ્ટાર્ટ કરીશું અને એનું આખું પ્લેલિસ્ટ બનાવી દીધું છે એડમિશન 2025. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હશો છેક સુધી તો બધી જ માહિતી મળશે. ટાઈમ કાઢીને વિડીયો જોજો. હું તો દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે તમારા સન અને ડોટર જો એ વિડીયો ના જોઈ શકે તો તમે એ વિડીયો જોઈ લો અને તમે થોડું હોમવર્ક કરવાનું સ્ટાર્ટ કરો. તમને બહુ જ કામમાં આવશે અને આવશે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો, બધાને વોટ્સઅપ ગ્રુપમાં જોડી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. તિલક બાય, ટેક કેર.